સાબરાબાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડીને મળી નવી એડિશનલ સેશન્સ કોર્ટ, પ્રિન્સિપાલ જજ AL વ્યાસના હસ્તે કરાયું લોકાર્પણ। મહેસાણા જિલ્લાના કડી તાલુકા ખાતે નવી એડિશનલ સેશન કોર્ટનું ઉદ્ઘાટન મંત્રોચ્ચાર, દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન AL વ્યાસ સાહેબે મહેસાણા પ્રિન્સિપાલ જજના કરકમલ દ્વારા કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની માંગણી કડી તાલુકાના, જોટાણા તાલુકા અને બોચાજી તાલુકાની જનતાની હતી, જે આજે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હવે ત્રણેય તાલુકાની જનતાને મહેસાણા સુધી જવું નહીં પડે। લોકાર્પણ સાથે જ પ્રથમ નવનિયુક્ત એડિશનલ જજ તરીકે જીતેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબે પોતાનો વિધિવત રીતે સત્તાવાર કાર્યભાર સંભાળી લીધો છે અને કડી ખાતે સેશન કોર્ટ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। આ પ્રસંગે ધારેલ મહેસાણા પ્રિન્સિપાલ જજ AL વ્યાસ સાહેબે નવનિયુક્ત જજ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર ચાવડા સાહેબ તેમજ કડી સિવિલ જજ રામકુમાર આર્ય સાહેબ, કડી બાર એસોસિએશનના પ્રમુખ હેતુજી ઠાકોર તેમજ સિનિયર વકીલ KK દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ત્રણેય તાલુકા વકીલ મિત્રો, નાગરિકો અને સેના સંસ્થાઓના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક પ્રવચનમાં વ્યાસ સાહેબે કડીમાં નવીન એડિશનલ સેશન કોર્ટ આવવાથી સમય, નાણાંનો વ્યય થશે નહીં તેમજ વકીલ પક્ષકારો અને મોટી રાહત થશે। કડી, જોટાણા, બેચરાજીના વકીલો પક્ષકારોને હવે મહેસાણા જવાની જરૂર નહીં પડે। આ પ્રસંગે હાઈકોર્ટના જજ સાહેબનો મંજૂરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બાર એસોસિએશન પ્રમુખ તથા સમગ્ર વકીલ મિત્રો દ્વારા એક આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે અને બહુ જૂની માંગણી પરિપૂર્ણ થઈ છે। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, સાબરાબાદ ન્યૂઝ, કડી। કડી કોર્ટ અને આ છે એનું ન્યાય મંદિર અને આજે જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એ આ નવું બિલ્ડિંગ બનેલું છે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ। બાર એસોસિએશન ન્યાય મંદિર નવી કોર્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે। ના જૈસે रूपय चिंतमेद किंचादिवीर्यमसुरक्षय काळिवोडि किंचा हवेषु चरितानि तवान्यानि सर्वेषु देवसु त्रिगुणादिकेषु हेतु समस्त जगदां त्रिगुणापि दौषेण कन्या हरिहरद्रिव्यव्यार सर्वा सर्वखिल जगन्नभूत मय्या कृता हि परमा पुरुषे समाद्या। ओम शांति शांति सुख शांति भवतु। फूल चुनिए बताई दो। अक्षदानं पुष्पाणिं समर्पयामि। सर्वमंगल मंगले शिवे सदादिके शरणे धम्मके गौरी नारायणे नमो नमः। मतलब मेणबत्ती नहीं लाया मेणबत्ती आदि आदि हाथ धीरे धीरे 2-3 नहीं
એટલા દેખે એટલા આટલું આગળ બધા હાજરી પૂરી જાય. તમે આ બાજુ આવી જાઓ. સંકલ્પ કરવાનો છે. ચલો આગળ સર કરી દો. હા બરાબર શ્લોક જ છે આપણો. નમો પાર્વતી હર હર મહાદેવ. સ્લોગન સારું છે. શાંતિભાઈ હા મહાદેવ નામ છે. મેં તમને વધારે લખું. કર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ નૂતન ન્યાયાલય મુક્તિ પરિપૂર્ણ મહદ બસોથી વધુ ગામડાઓ જે પેઢી બેચારી અને જમા તાલુકામાં સમાવેશ થાય છે તે સૌને ગ્રામે ન્યાય મળી છે. ખૂબ ખૂબ આભાર. પ્રત્યેક હાજર પ્રત્યેક પરોક્ષ પીડી સાહેબથી વ્યાસ સાહેબના સન્માન માટે પધારેલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. નવનિર્મિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કડીના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી પીડીજે સાહેબ એલ વ્યાસ સાહેબના સૂચના મુજબ શરૂઆત કરી રહ્યા છે. યથો ધર્મસ્થતો જય અર્થાત જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ સ્વયં તેનું રક્ષણ કરે છે. ન્યાય મંદિર એ આ જ ધર્મ તત્વનું એક સ્વરૂપ છે જ્યાં સત્ય અને ન્યાયની સ્થાપના થાય છે. આદરણીય મહાનુભાવ આદરણીય ન્યાયાધીશશ્રીઓ આદરણીય રહ્યો છે. દરેક તબક્કે ભલે તે જમીન સંપાદનની પ્રક્રિયા હોય, બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ હોય કે વિવિધ વિભાગો સાથેનું સંકલન કાર્ય હોય. હું જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રીનો વ્યક્તિગત રસ લઈને આ પ્રોજેક્ટને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે અસાધારણ નેતૃત્વ પૂરું પાડવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. હવે લોકલાગણીને માન આપીને હું એમએલએ સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. પધારો સાહેબ. ભારત માતા કી વંદે. આજે આપણા નવનિર્મિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આજે આ ઉદ્ઘાટન પ્રસંગે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા માનનીય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી વ્યાસ સાહેબ, છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કડી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ, શ્રી ડાભી સાહેબ, શ્રી એચ.પી. ઠાકોર સાહેબ, શ્રી વી.બી. બારોટ સાહેબ, શ્રી કે.કે. દેસાઈ સાહેબ, શ્રી પી.આર. ત્રિવેદી સાહેબ, E.M. ભટ્ટ સાહેબ અને ડાયસ ઉપર બિરાજમાન અન્ય મહાનુભાવો, આ કોર્ટના તમામ સ્ટાફ, આ બિલ્ડિંગ બનાવવા માટે જેમણે પરિશ્રમ કર્યો છે એવા આરએનબીના તમામ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી અને આ કોર્ટના તમામ વકીલ ભાઈઓ અને બહેનો, આજે જ્યારે આપણી આ એડિશનલ નવી કોર્ટ શરૂ થઈ છે ત્યારે આપણે જોઈએ તો લોકશાહીના સ્તંભ, ચાર સ્તંભ
4 સ્તંભ પૈકીનો આ એક સ્તંભ, અને આ સ્તંભની અંદર આજે પણ દેશની તમામ જનતાને એટલો બધો વિશ્વાસ છે કે ભાઈ અહીંયા જઈશું તો આપણને ન્યાય મળશે, પૂરેપૂરો સંતોષકારક ન્યાય મળશે. સેવા ભાવ તમારો ન્યાયતંત્રની કાર્યક્ષમતાનું મૂળ બળ છે. મિત્રો, આપણે અહીંયા ચીફ ઓફિસર સાહેબનો આભાર મારે વ્યક્ત કરવો પડે કે આપણે આપણી કોર્ટમાં પાણીનો પ્રશ્ન હતો, વારી ઘડીએ ટેન્કર મંગાવવા મળતા. પછી મને થયું કે ભાઈ આ રીતે પાણીનો પ્રશ્ન નહીં ચાલે, એટલે ચીફ ઓફિસર સાહેબને બોલાયા, રજૂઆત કરી, અરજી આપી. સાહેબે કહેતો મને આનંદ થાય છે કે આપણી કોર્ટમાં 24 કલાક પાણી આવે હોય, એકની સાઈઝનો 3 કનેક્શન છે અને એટલો બધો ફોર્સ છે કે પાઇપ તૂટી જાય છે. એટલે હવે આપણે પાણી અહીંયા ખૂટશે નહીં. નવો સંપ બની જશે, નવું રિપેરિંગ 2,80,00,000 કાયદા સચિવશ્રીએ મંજૂર કર્યા. હવે મિત્રો, સાથે સાથે મારી સાથે દોડનાર રાજુભાઈ, રજિસ્ટ્રાર શ્રી અમારા નાઝર દવેભાઈ, આપણા આઈટી સેલના પઠાણભાઈ અને અમારા સીએમ, એમણે પણ ખૂબ જ કષ્ટ વેઠ્યું છે. એમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. આપણને નામદાર હાઈકોર્ટ તરફથી શુભેચ્છાઓ. માનનીય ચીફ જસ્ટિસ શ્રી, આપણા યુનિટ જજ ગોપી મેડમ, આપણા ઓબ્જે સાહેબ અને આ જિલ્લાના અને અત્યંત પ્રમાણિક એવા અને આ જિલ્લાના પુત્ર એવા માનનીય સુથાર સાહેબ, એમણે પણ શુભકામનાઓ પાઠવી છે અને મને એમણે લેટર મોકલી આપ્યા છે. અલગ અલગ જિલ્લાના ન્યાયાધીશ સાહેબો, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીઓએ આ કડીના શુભારંભ સમયે આપ સૌને શુભકામના પાઠવી છે. મિત્રો, વધારે સમય નહીં લઉં. આ બિલ્ડિંગ તમને અર્પણ, અહીંની પ્રજાને અર્પણ. અને મિત્રો, એટલે એક જ વસ્તુ કહીશ કે મિત્રો, તમે બધા ખૂબ સુખી થાઓ, પ્રજાને ન્યાય અપાવજો. બસ, અસ્તુ. મારા સાથેના સાહેબશ્રીઓ, તમામ વકીલશ્રીઓ, તમામ હોદ્દેદારો અને વિડીયો કોન્ફરન્સથી બોલાયેલા તમામ હોદ્દેદારો, બધું કહી દીધું છે અને હવે મારા કહેવાથી બધું રિપીટિશન થાય. તો ઇન અ કટ શોર્ટ, જ્યારે હું કડી મુકામે હાજર થયા, અમે જોયા કે નવી કોર્ટ બિલ્ડિંગ્સનો બાંધકામ ચાલે છે. તમે જોયા મને લાગ્યું નવી તો એ ક્યાંથી લાગતી નથી, આ તો ખંડર જેવું લાગે છે. શું પ્રક્રિયા છે? તો સાહેબને પહેલી વખત મેં જોયા તો સાહેબ ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે આ કેમ નથી થયું, આ કેમ નથી થયું, શું થાય છે. હું સમજી ગયો કે હવે કોર્ટનું બાંધકામ જલ્દી થવાનું છે અને એ રીતે થયો પણ, અને કોર્ટનું બાંધકામ પૂરો થયો. જે બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.